મિત્રો, જે વિદ્યાર્થીનો આર્મીનું ગ્રાઉન્ડ કરો છે એના માટે મોટી ખુશખબર. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આજે અમારા માટે ગુડ ન્યૂઝ છે કે જે આજે અમારા જય હિન્દ એકેડેમીના બે વિદ્યાર્થી હતા, બે વિદ્યાર્થી આજે પાસ થઈ ગયા છે. એક વિદ્યાર્થી બે વિદ્યાર્થીની બીજી ગલી આવેલી છે 5:45. વિદ્યાર્થી મિત્રો, હું તમને એટલું કહું કે આર્મીના ગ્રાઉન્ડમાં 15 સેકન્ડ પૂરેપૂરો ટાઈમ આપે છે વિદ્યાર્થી મિત્રો. એટલે ઘણા બધા વફા કહેते કે પહેલી ગલી એટલામાં પડે, એવું કોઈના ઓલામાં નથી આવવાનું. પૂરેપૂરો ટાઈમ આપે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ખાસ નોંધ લેવાની છે કે તમે શરૂમાંથી તમે 1 થી 40 રેન્જમાં રહેજો. વિદ્યાર્થી મિત્રો, સાયકલ પાછળ રહેશો તમને લોકો બહાર કાઢી નાખશે. અને ખાસ કરીને મિત્રો, એથ્લેટિક જે ગ્રાઉન્ડ છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમારે આખા પંજા ઉપર બને એટલું નથી દોડવાનું. સ્ટાર્ટિંગના 2 રાઉન્ડ તમારે બને એટલું પંજો આવે પંજા પર દોડવાનું છે, જેથી તમને આ પગ ભરાઈ ન જાય સ્ટાર્ટિંગના 2 રાઉન્ડમાં. જેથી તમે પાછળના 2 રાઉન્ડ સારી રીતે નહીં દોડી શકો. એટલા માટે બને એટલું મિત્રો 2 રાઉન્ડ પંજા પર રનિંગ કરવાનું થાય એટલામાં. એટલે ખાસ કરીને આ નોંધ લેવી. અને વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ ગ્રાઉન્ડ બાબતે તમને કાંઈ પણ ખબર ના હોય તો અત્યારે અમારી જય હિન્દ એકેડેમીમાં કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.